દોસ્તો, એક માણસની લાલચ 950 પરિવારોના અમેરિકન સપનાને પળવારમાં રાખ કરી શકે છે. જે વિઝાને લોકોએ વરદાન માન્યું હતું તે આજે વતન પાછા મોકલવાનું વોરંટ બની ગયું છે. લુસિયાનાના એક ગુજરાતીના ગોરખ ધંધાએ આખા દેશમાં વસતા ગુજરાતીઓના જીવ અદ્ધર કરી દીધા છે. આ મહાકૌભાંડ પાછળનું ભયાનક સત્ય જાણીને તમારું કાળજું કંપી જશે. દોસ્તો, અત્યારે અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો માટે એક બહુ જ ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લુસિયાનામાં રહેતા ચંદ્રકાંત પટેલ નામના એક વ્યક્તિના ગોરખ ધંધાના કારણે આશરે 950 લોકો પર ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની તલવાર લટકી રહી છે. આ કોઈ નાની રકમ કે નાનો વિષય નથી, પણ સેંકડો પરિવારોના ભવિષ્યનો સવાલ છે. ચંદ્રકાંત પટેલ, જેને લોકો લાલા તરીકે પણ ઓળખે છે, તેના પર યુ વિઝા મેળવવા માટે નકલી લૂંટ એટલે કે ફેક રોબરી કરાવવાનો ગંભીર આરોપ છે. આ કૌભાંડ એટલું મોટું છે કે ચંદ્રકાંત પર મની લોન્ડરિંગ, મેલ ફ્રોડ અને વિઝા ફ્રોડ સહિતના કુલ 34 ચાર્જીસ લગાવવામાં આવ્યા છે, જે ખરેખર બહુ જ ભયાનક આંકડો છે. આ મામલામાં ગયા વર્ષે જુલાઈ 2025માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલના સળિયા પાછળ બંધ છે. હકીકતમાં ચંદ્રકાંત લુસિયાનાના ઓકલાડમાં રહે છે અને તે ત્યાં 2 સ્ટોર અને એક રેસ્ટોરન્ટનો માલિક છે, પણ તેની આડમાં તે વિઝા અપાવવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો. આ કેસમાં સૌથી મોટો વળાંક હવે આવવાનો છે, કારણ કે ચંદ્રકાંત પટેલે કોર્ટમાં ચેન્જ ઓફ પ્લી દાખલ કરી છે, જેની સુનાવણી 8 મે 2026ના રોજ થવાની છે, જેનો સીધો અર્થ એ છે કે હવે તે પોતાનો ગુનો સ્વીકારી શકે છે. જો તે ગુનો સ્વીકારી લે તો તેની સજામાં થોડી રાહત મળી શકે, પણ તેના કારણે પેલા 950 લોકોનું શું થશે તે વિચારતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. તપાસ એજન્સી HSIના જણાવ્યા મુજબ ચંદ્રકાંતે ફેક રોબરી કરાવીને 300 લોકોને યુ વિઝા અપાવી દીધા છે, જ્યારે 650 લોકોની અરજીઓ અત્યારે પેન્ડિંગ છે. આ તમામ 950 લોકોમાં મોટા ભાગના ગુજરાતીઓ છે અને હવે તેમના વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોને તો USCIS તરફથી નોટિસો પણ મળી ગઈ છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગોરખ ધંધો વર્ષ 2015 થી ચાલતો હતો અને ચંદ્રકાંતે આ કામમાં 3 પોલીસ અધિકારીઓને પણ લાંચ આપીને ફોડી રાખ્યા હતા. તે દરેક નકલી લૂંટ માટે $5000 વ્યવહાર કરતો અને જે લોકોને લૂંટનો ભોગ બનાવતો હતો તે તમામ ગુજરાતીઓ હતા. આવી જ રીતે ન્યુયોર્કના રામ પટેલનો કિસ્સો પણ જાણીતો છે, જેણે બોસ્ટનમાં ફેક રોબરી કરાવી હતી અને હવે તેના કારણે અનેક લોકો ડિપોર્ટ થઈ રહ્યા છે. અત્યારે ટ્રમ્પ સરકાર અનડોક્યુમેન્ટેડ લોકોને બહાર કાઢવા માટેના રસ્તા શોધી રહી છે અને આવા વિઝા ફ્રોડના કિસ્સાઓ તેમને સીધી તક આપી રહ્યા છે. જે લોકો વર્ષોથી અમેરિકામાં સેટલ થઈ ગયા છે અને પોતાના બિઝનેસ ચલાવે છે, તેમને હવે ભારત પાછા આવવું પડે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે કાયદો કોઈને છોડતો નથી અને એજન્ટોની વાતોમાં આવીને અને શોર્ટકટથી અમેરિકાની સિટીઝનશીપ લેવાની લાલચમાં આ લોકોએ પોતાની આખી જિંદગી જોખમમાં મૂકી દીધી છે. આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક લાલ બત્તી સમાન છે કે ખોટા રસ્તે મેળવેલી સફળતા ક્યારેય કાયમી હોતી નથી અને એક દિવસ તે તમને બરબાદીના આરે લાવીને ઊભા કરી દે છે. ચંદ્રકાંત પટેલના આ કૌભાંડે વિદેશમાં વસતા આપણા સમાજની પ્રતિષ્ઠાને પણ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. હવે મે 8ની હિયરિંગમાં શું થશે અને આ 950 ગુજરાતીઓનું નસીબ કયો વળાંક લેશે તે તો સમય જ બતાવશે, પણ હાલમાં તો દરેક ગુજરાતીના જીવ અદ્ધર છે અને ડરનો માહોલ છવાયેલો છે. તેથી જ હંમેશા સાચા રસ્તે ચાલજો અને આવા એજન્ટોના મોહપાશમાં ફસાતા નહીં, કારણ કે છેવટે તો સત્ય જ બહાર આવે છે અને તમારી એક નાનકડી ભૂલ તમારા આખા પરિવારને વતન પાછા મોકલી શકે છે, જે ખરેખર બહુ જ મોટી કરુણતા હશે. દોસ્તો, ચંદ્રકાંત પટેલના કેસમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો,
જેના કારણે તેઓ તેનો રસ્તો અત્યારથી જ કરી શકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.